ચોમાસા પૂર્વે વીએમસી એક્શન મોડમાં ભૂખી કાસની કામગીરીની મેયર સહિતના અધિકારીઓએ લીધી સમીક્ષા। વડોદરા મહાનગરપાલિકા ચોમાસા પૂર્વ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે। આ કામગીરીના ભાગરૂપે આજે વડોદરાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો MS યુનિવર્સિટી નજીક આવેલી ભૂખી કાસની કામગીરીની સમીક્ષા કરવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। નિરીક્ષણ દરમિયાન મેયર અને પદાધિકારીઓએ સ્થળ પર હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે। આ સાથે જ ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી। હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી લાઈનો, ડ્રેનેજ નેટવર્ક અને કાંસોની સફાઈ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને અસરકારક રીતે આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળે છે। વોર્ડ નંબર 1, 2 અને 3 છે। તો MS યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાસ છે, ભૂસી કાસ જે છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થઈ રહ્યું છે, તો એના માટે મેં વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે મેં આવ્યા છીએ। અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ VMCની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે છે, પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે। અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આ માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળે છે। અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારોમાં પડશે નહીં। અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો કે ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેનું જાણ કરી છે। થેન્ક યુ।